આપણામાં અહંકાર ન જાગે અને જ્ઞાનની, વિજ્ઞાનની અને પ્રજ્ઞાનની ઉચ્ચતમ શિખરોને આપણે પ્રાપ્ત કરવા માટે લાયક બનીએ અને ભક્તિને એવી રીતે જીવીએ કે સમાજ, સંસાર, પરિવાર એ આપણી ભાવનાની, આપણી સરળતાની, આપણા સ્નેહની, આપણા પ્રેમની સરાહના કરે અને એ સરાહના આપણા માટે સંગઠન સાધનમાં, પ્રભુને પ્રાપ્ત કરવાના માર્ગમાં, વલ્લભના ચીધેલા માર્ગને અનુસરવામાં આપણને લાભાન્વિત થશે. એ જ મારી ભાવનાઓ વ્યક્ત કરું છું કે યોગ કર્મસુ કૌશલમ માહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ અને ભક્તિ માર્ગો બહુવિધ માર્ગે ભામિની ભાવ્યતે. એ વિવિધ પ્રકારના ભક્તિ માર્ગો છે, પણ આપણે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગને મહાત્મ્ય જ્ઞાનપૂર્વક અને નિષ્કામ કર્મપૂર્વક જીવાનો સંકલ્પ લઈએ અને એ સંકલ્પ પ્રભુ અને શ્રી વલ્લભાધીશ મહાપ્રભુ આપણને સંપન્ન કરાવે. એ જ મારી ભાવના વ્યક્ત કરી સર્વના અંતરમાં બિરાજમાન એવા નંદનંદન રસરાજ રસચંદ્રશેખર ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારા શબ્દોને સમર્પિત કરી રહ્યો છું. શુભમ કલ્યાણમસ્તુ. પણ કીકીની શ્યામતામાં કૃષ્ણ વસેલો હોય. તુજ નયનમાં નિહાળું આ સઘળી રાસલીલા હું એક દિન. જો કીકી શ્યામ થઈ જશે તો રાધા કાજલ થઈ જશે. એમ પરસ્પર રાધા કૃષ્ણને નયનોમાં પૂરી કર્મ, જ્ઞાન અને ભક્તિના સિદ્ધાંતને, કર્મ એવી રીતે કરીએ, જ્ઞાન એવી રીતે પ્રાપ્ત કરીએ અને ભક્તિને એવી રીતે આપણી જીવન પ્રણાલી બનાવીએ કે જ્ઞાન અને કર્મ ભક્તિમાં બાધક ન બને પણ ભક્તિ માટે સાધક બની જાય. ભક્તિ માટે સાધક બની જાય તો જ્ઞાનનું અહંકાર નહીં આવે અને કર્મ કર્યાનું આપણને એવો અભિમાન નહીં આવે. અહંકાર અને અભિમાન, અહંકાર પોતે સમજી લઈએ કે હું કંઈક છું અને અભિમાન સમાજ દ્વારા થતી પ્રશંસા દ્વારા આપણે સમજીએ કે હવે તો મારામાં કંઈક ભૂમિકા આવી ગઈ, હવે તો મેં આ કરી દીધું, હવે તો એવરેસ્ટની ચોટી પર ચડી આવ્યો, હવે તો હું ચંદ્ર પર જઈ આવ્યો, હવે તો હું આ કરી આવ્યો. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. પણ ભક્તિપૂર્વક, ભક્તિની ખુમારીપૂર્વક, ભક્તિની ભાવનાપૂર્વક આપણે એક બ્રહ્મ સંબંધી વૈષ્ણવ તરીકે, એક વલ્લભના સૈનિક તરીકે, વૈષ્ણવ યુવા સંગઠનના સેવક તરીકે આપણે એ ખુમારી મનમાં રાખવાની છે કે મારે જ્ઞાનાર્જન કરવું છે, ઉત્કૃષ્ટ જ્ઞાનાર્જન કરવું છે. કર્મ પણ સતત કરતા રહેવું છે, થાકવું નથી અને છતાં પણ ભક્તિભાવને હૃદયથી એક ક્ષણ માટે વિસરવું નથી. એ જ કર્મ, જ્ઞાન અને ભક્તિનું પુષ્ટિમાર્ગીય સ્વરૂપ છે અને એ સ્વરૂપને આપણે વૈષ્ણવ તરીકે, વૈષ્ણવ યુવાન તરીકે, વૈષ્ણવના કર્તવ્ય તરીકે, સ્વધર્મ તરીકે આપણે બજાવવાનું છે. તો ચાલો આપણે કમર કસીએ કે કર્મને નિષ્કામતાથી કરવાનો સંકલ્પ લઈએ, જ્ઞાનને એવી રીતે ટોચ ઉપર પહોંચાડીએ કે જેના માધ્યમથી